સફળતા માટે તો આપણે બધા જ પ્રયાસ કરીએ છીએ. દૂરથી દૂરની વસ્તુ ચોખ્ખી દેખાઈ જાય તો આંખ સફળ છે, ચોખ્ખું દેખાય છે. પણ આજ આંખ ભગવાનને જોઈ લે તે આંખની સાર્થકતા છે. આપણે સફળતાને જાણીએ છીએ પણ એની સાર્થકતાને નથી સમજતા. આ કાન દૂરથી કોઈ બોલતું હોય સાંભળી લે તો કાનની સફળતા, પણ આ કર્ણથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ તો આ કાનની સાર્થકતા છે. આ જીભ બહુ સારું બોલે અને બધાને ખુશ કરી દે તેની સફળતા, પણ આ જીવવા ઉપર ભગવદ નામ આવી જાય તે જીવનની સાર્થકતા છે, જીવવાની સાર્થકતા. તો ઇન્દ્રિયોની સફળતાનો તો વિચાર કરો છો, પણ આ ઇન્દ્રિયોની સાર્થકતાનો જ્યારે ચિંતન કરશો તો સાચા અર્થમાં આ માનવ દેહ મુક્તિનું સાધન બની જશે. આ માનવ દેહ ફસાવા માટે નથી મળ્યો, મોક્ષ માટે મળ્યો, ઉદ્ધાર માટે મળ્યો છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે મળ્યો છે. કહ્યું નારદજી આમ ક્યાંથી આવ્યો છો? અને ત્યારે નારદજી પોતાની કથા કહેતા કહ્યું અને હું યાત્રા કરવા માટે આવ્યો. જો અન્ય કોઈ લોક એ યાત્રાના ધામ નથી ગયા, ત્યાં ભગવાનનું પ્રાગટ્ય નથી થતું. આ પૃથ્વી લોકની મહત્તા એ છે કે અહીંયા ભગવાન આવે છે. એટલે પૃથ્વીની મહત્તા એટલે આપણે જન્મ ભૂતલ પર થવો એટલે તો પૃથ્વીના પગે લાગીએ છીએ. ક્ષમસ્વ વે, આપણા પગ લગાડીએ તો ક્ષમા માંગીએ. આ લોકમાં છે, પૃથ્વી લોકમાં. અન્ય 14 લોક છે, એમાં 7મો માળ આ પૃથ્વી લોક છે. આ 7th ફ્લોર ઉપર જે ફેસિલિટીઝ છે ને ભગવાન મેળવવાની, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની, એ બીજા કોઈ ફ્લોર ઉપર નથી. એટલે આ સુવિધા પૃથ્વી લોક પર છે. તીર્થયાત્રા કરવા માટે આવ્યો, મનની શાંતિ માટે, પણ જ્યાં જ્યાં ગયો ક્યાંય શાંતિ ન મળી. જો આ તીર્થોને ઘણી વાર એટલી બધી માર્કેટિંગ તીર્થોની કરવામાં આવે, મંદિરોની કરવામાં આવે, મને ઘણી વાર એમ કે અમુક વસ્તુ પોતાની રીતે ચાલતી રહે બહુ સારું છે, એની બહુ માર્કેટિંગ કરવી ન જોઈએ. નહીં તો એને માનનારા જ લોકો એના પતનનું કારણ બની જશે. એટલું બધું વ્રજનું આજકાલ લોકો માર્કેટિંગ કરે છે, એટલા લોકો જવા લાગ્યા છે, ફરવા વાળા, ફોટા પાડવા વાળા, રીલ બનાવવા વાળા, કે સાચા ભાવ વાળા લોકોને રૂમના ત્યાંના ધર્મશાળાના રૂમે નથી મળતા, પરિક્રમા કરવાની જગ્યાએ નથી મળતી. અને એટલા માટે ઘણીવાર જેમ ગાયનું દૂધ પીવો, ગાયનું એટલું ઇન્ડિયામાં માર્કેટ, તો ઘણીવાર ચિંતા થઈ જાય કે આ બહુ માર્કેટિંગ થશે તો લોકો ગાયને ત્રાસ આપવા લાગશે. કારણ કે ડિમાન્ડ જો એટલી વધી ગઈ તો લોકો ગાયને ત્રાસ આપવા લાગે. અમુક વસ્તુનો અતિ આગ્રહ અથવા અતિ પ્રચાર એ એના માટે જ સારો નથી હોતો. કારણ કે પછી કુતૂહલતાથી આવનારા લોકોને એની પવિત્રતા રાખવાનો વિચાર નથી હોતો કે આ વ્રજ છે, લીલા ભૂમિ છે, અહીંયા આમ ન થાય, આમ રહેવું જોઈએ, આમ કરવું જોઈએ. પછી એને શિસ્તનો ભાન ન હોય, એને તો બસ જોવું છે. એટલે અમુક વસ્તુ માટે વિવેક જાળવવો, એની મર્યાદા જળવાય. અને કુદરતી રીતે લોકો, કારણ કે ફરવાની જગ્યા નથી, ફરવા જવું હોય તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ફોટા સારા આવશે. આ બધી જગ્યાઓ તપની જગ્યાઓ છે, આ બધી જગ્યાઓ યાત્રાના સ્થાનો છે, આ બધા સ્થાનો ભગવાન મેળવવાના સ્થાનો છે, આ બધા સ્થાનો સંયમના સ્થાનો છે. અને જ્યાં સંયમ સાથે ભગવાન મેળવવાની ઈચ્છા હોય એને જ જવું જોઈએ. નહીં તો કેવલ જોવા અને ફરવા વાળા લોકો તે સ્થાનની પવિત્રતાને ઘણીવાર નષ્ટ કરી દે. એટલે દરેક વસ્તુ માટે વિવેકની જરૂર છે અત્યારે સમાજમાં. અને જો આ વિવેક ન જળવાયો તો એનો અતિશય પ્રચાર એના જ નાશનું કારણ બની જાય. એટલે ક્યાંક સંયમની જરૂર આવે. જ્યાં જ્યાં તીર્થોમાં ગયો ક્યાંય મને શાંતિ ન દેખાય. નારદજી કહેવા લાગ્યા, બધે જ કલયુગનો પ્રભાવ દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિ મમ. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવાવૃતેસ્વ્ય. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આખું વર્ણન કર્યું કે જ્યારે તીર્થોમાં પણ દુષ્ટોનો વાસ થઈ ગયો, ત્યારે માણસ પવિત્ર થવા માટે જાય ક્યાં? વિચાર કરો. જ્યાં માણસ પવિત્ર થવા માટે જતો હોય ત્યાં જ જો તમને કલયુગ મળે તો ક્યાં જવું?
જ્યારે કોઈ જગ્યા જ ન બચે તો માણસ પોતાના આત્મોદ્ધાર માટે જશે ક્યાં? શું જોયું નારદજી? સત્યમ નાસ્ત તપ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાતે. સત્યનો નાશ થયો, દયાદાન જતા રહ્યા છે, કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા છે. અને અનેક વર્ણન કલિયુગના જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા. કલિયુગમાં કેવો કેવો પ્રભાવ દેખાય. કલિયુગ એટલે ક્લેશ. કોઈ ને કોઈ રૂપે કલિયુગ ક્લેશ રૂપે આપણા જીવનમાં પ્રવેશે છે. શાંતિથી ઘરમાં માણસ બેસી શકતો નથી, કારણ કે જે જગ્યા શાંતિ માટે જોઈએ તે જ ક્લેશના કારણે થઈ ગયા. તરુણી પ્રભુતા ગે ચાલકો બુદ્ધિદાયક અનેક પ્રકારના વર્ણન કર્યા છે. દંપતિ નામ છે કલ્કનમ. ઘરે ઘરે ક્લેશ જોયા નારદજી. અને જ્યારે ચારે બાજુ કલિયુગનો પ્રભાવ દેખાય, અને એટલા માટે મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, જે ઘરમાં ઠાકોરજીની સેવા હોય ત્યાં સંસારિક ક્લેશ ન હોવો જોઈએ. ક્લેશ પ્રભુને ગમતો નથી. એટલે હંમેશા ધ્યાન રાખવું, તમારા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય તો ત્યાં ક્લેશ નહીં કરવો. જ્યાં કૃષ્ણ છે ત્યાં ક્લેશ ન હોવો. પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા, હું વૃંદાવન આવ્યો. પ્રભુની લીલા ભૂમિ વૃંદાવન જે ભાગવતજીમાં વર્ણન છે, આજનું વૃંદાવન સિટી એ નહીં, એમ તો આખું વ્રજ એ વૃંદાવન જ કહેવાય. 5 પ્રકારના વૃંદાવન છે. આદિ વૃંદાવન, મધ્ય વૃંદાવન, આદિ આદિ. હમણાં એ ચર્ચામાં નથી જતો, પણ અનેક પ્રકારના વૃંદાવનની વાત છે. વૃંદાવન, વૃંદા એટલે તુલસીજી, વૃંદા એટલે સ્વામીજીનું પણ નામ છે. એમનું વન જેના કણ કણમાં કૃષ્ણ, એ જ વ્રજ છે. વ્રજની મહિમા વૈકુંઠ કરતા પણ અધિક કરીને ગાઈ છે. અને દરેક વૈષ્ણવનું એક સ્વપ્ન હોય, ઠાકોરજી અનુકૂળતા કરે તો વ્રજમાં છે. આવો ભાવ જો આપણા ધોળમાં ગાતા હોય છે. ભક્તિ મહારાજની કહેવા લાગ્યા, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મહારાષ્ટ્રમાં વૃદ્ધિ પામી, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ. ગુજરાતના લોકોને એમ થાય ગુજરાતમાં આવીને ગરડી થઈ. અનેક અનેક ભાવો સંતો મહાત્માઓએ કર્યા. એક ભાવ એવો કર્યો કે કોઈ વૃદ્ધ માજી હોય ને એક જગ્યાએ બેસાડો, જ્યાં સુધી ઊભા ન કરો ત્યાં સુધી જાતે ઊભા ન થાય. એમ વૃદ્ધ થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં આવીને એવા બેઠા કે પછી ત્યાંથી ક્યારે ઊભા જ ન થયા, અને ભક્તિના રંગે ગુજરાતને રંગી દીધું. આવું પણ એક અર્થ કરે. પણ અહીંયા અર્થ થયો કે વૃદ્ધ થયા, કાલ યોગી એને જળ પણ પરિભ્રમણ કરતી કરતી વ્રજમાં આવી તો હું યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા. વ્રજમાં પણ રાધે રાધે કરનારા, ભક્તિ કરનારા અનેક લોકો મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનું તો ક્યાંય કોઈ ગ્રાહક ન મળ્યું. વ્રજની ભૂમિમાં જ્ઞાનનું શું કામ? અને જોજો ભક્તિ મહારાણીના બંને પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ પ્રગટે ને તો જ્ઞાન સહજ આવે, ભક્તિ પ્રગટે ને તો વૈરાગ્ય સહજ આવે. ભક્તિ એવું દિવ્યતમ તત્વ છે કે સહજમાં જ્ઞાન અને વૈરાગ્ય આવે. કરું મા યુવાન ને દીકરાઓ વૃદ્ધ, આવું તો કેમ ગમે? મહારાજ કઈ કૃપા કરો, કોઈ એવો ઉપાય બતાવો કે મારા બંને પુત્રો યુવાન થઈ જાય. અનેક વેદ મંત્રોના ગાન કર્યા નારદજી, ગીતાજીના પાઠ કર્યા, આળસ મરડીને ઊભા થાય ને પાછા સુઈ જાય. નારદજીને થયું કે કરવું શું? જે વેદથી ન થયું એ શેનાથી થશે? આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું. વચન આપ્યું ભક્તિ મહારાણી, હું આપને વચન આપું છું, તમારા દુઃખનું હું નિવારણ કરીશ. ઉપાય ગોતીને લાવી, અને ભક્તિના દુઃખનો ઉપાય શોધતા શોધતા નારદજી પરિભ્રમણ કરતા કરતા બદરી વિશાલમાં આવ્યા. જ્યાં ચિંતામાં જોયા ને સનતકુમારો, તો ચિંતા ભક્તિની હતી કે જો ભક્તિ વૃદ્ધ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ, તો ભક્તિને આનંદ ક્યાંથી આવે? શું કરવું કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની જાય? સનતકુમારો કહેવા લાગ્યા, અમારી પાસે ઉપાય છે. અરે જલ્દી કહો, કયો ઉપાય? સનતકુમારો કહે, નારદજી તમે ભાગવત કથા કરો. ભાગવતનો એવો પ્રભાવ છે કે ભાગવતના શ્રવણ માત્રથી
ભક્તિ મારાની તો યુવાન બનશે, પણ જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન બની જશે. અરે કોણ કરે કથા? સનત કુમારો કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો ગાવા લાગીએ. અમારે તો ભગવત ચર્ચાથી મતલબ છે ને. જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા છે. અને નારદજીના તો આનંદનો પાર ન રહ્યો. ભાગવત જેવી કથા અને એ પણ સનત કુમારોના મુખે હોય તો આનાથી બીજો આનંદનો કયો વિષય હોય? પ્રસન્નતા થઈ ગઈ. ક્યાં કરવી કથા? કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે ગંગાજીના કિનારે, ત્યાં તમે કથાનો પંડાલ બનાવો અને અમે પોતે કથા કરીશું. બધી જ ભાગવત કથાની તૈયારીઓ કરી છે અને બધાને આમંત્રિત કર્યા છે. કથા બેસાડો ત્યારે બધાને બોલાવવા, બધાને આમંત્રિત કરવા. અરે કથામાં તો દેવી દેવતા સકલ તીર્થો આવે છે. ભાગવતમાં એવી કથાઓ છે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થોનો વાસ હોય. જ્યાં ભાગવત કથા થાય ત્યાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. જ્યાં ભાગવત કથા થાય ત્યાં 24 અવતારનો વાસ હોય. અને એ અહીંયા આવીને શું કરતા હોય છે? તો બે હાથ ઊંચા કરીને એક જ શબ્દો બોલતા હોય છે, તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. અને એટલે કથામાં બેસીને મનમાં કોઈ એક સંકલ્પ કરો અને કોઈ દેવતાના મુખમાંથી નીકળે તથાસ્તુ, તમારા સકલ કાર્યો સિદ્ધ થઈ જાય. તમને સહજમાં આશીર્વાદ મળી જાય. કથામાં બેસીને આશીર્વાદ માંગવા નથી પડતા. કથા સાંભળનારને સકલ દેવતાઓ આવીને આશીર્વાદ આપી જાય છે કે તે અમને પ્રસન્ન કર્યા છે. આ એક એવું સત્કર્મ છે. જો દરેક દેવતાઓ માટેના યજ્ઞો જુદા છે. ઇન્દ્રને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ, બ્રહ્માજીને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ, વિષ્ણુને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ, માતાજીને પ્રસન્ન કરવાનો જુદો, બધા માટે જુદા યજ્ઞ. પણ એક ભાગવત એવો યજ્ઞ છે જે કરવા માત્રથી સકલ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. દરેકને આનંદ થઈ જાય છે, એમને તૃપ્તિ થઈ જાય. જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય. દાળ ભાત લઈને કે હાથ માટે ઘસવાની જરૂર ન હોય, પગને જુદું ઘસવાની જરૂર ન હોય, મુખમાં નાખો અને બધા જ અંગ પુષ્ટ થઈ જાય. એમ જેના કર્ણમાં કથા આવીને બિરાજી જાય એને સકલ દેવતાઓ પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય, બધાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ જાય, સકલ તીર્થોની યાત્રા થઈ જાય. જ્યારે ભાગવતની આપણે પરિક્રમા કરીએ ત્યારે સકલ તીર્થોની યાત્રા બરાબર છે એની પરિક્રમા. આ મહાત્મ્ય ભાગવત. અને અહીંયા સનત કુમારો બિરાજમાન થયા છે. પહેલા મુખ્ય યજમાન તરીકે નારદજી બિરાજમાન થયા છે. સકલ તીર્થોને, સકલ દેવતાઓને, નદીઓને, પર્વતોને, ઋષિઓને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાનો પંડાલ ભરાઈ ચૂક્યો છે અને ભાગવત કથાના મહત્વનું અવગાહન કરતા સનત કુમારો બોલ્યા,